ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. આપ સૌનું સ્વાગત છે આજના એક મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે અત્યારે ઓલરેડી લેટ થઈ ગયા છીએ, કારણ કે 8 વાગ્યા તો આપણે ઠક્કરનગર પહોંચી જવાનું હોય છે. કારણ કે ગઈ રાતે અમારા નમ્રતાબેન અને કૃષ્ણાબેનનું જાગરણ હતું, તો ઉઠવામાં થોડું અત્યારે મોડું થઈ ગયું છે. તો ચાલો આપણે ફટાફટ નાસ્તો કરીએ અને ભાગીએ ઠક્કરનગર, કારણ કે અત્યારે આપણા માણસો રાહ જોઈને બેઠા હશે. તો જ્યાં આપણે ઠક્કરનગર પહોંચી ગયા, મારી ગાડી પાર્કિંગ કર્યું છે એ જગ્યાએ પહોંચી ગયા, ત્યાં અમારા માણસો બધા તૈયાર જ હતા અને રાહ જોતા હતા કે આજ ભાઈ શેઠ કેમ મોડા પીડ્યા. નહીં તો દરરોજ તો વહેલા 7:45 વાગે આવી જાય છે, આજ 8:15 વાગી ગયા ને. તો ચાલો આજે ફટાફટ આપણે સાઈડ ઉપર પહોંચી જઈએ. રમેશભાઈ, આ તો ઝપાટો બોલાવી દેવાનો કામનો, બોલો. તો મિત્રો, આપણે જે સુભાષ સોસાયટીમાં માણસોને કામે ચડાવવાના હતા ત્યાં માણસોને મૂકી અને આપણે નીકળી ગયા હતા રાજશીલા સોસાયટીમાં જવા માટે. તો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાજશીલા સોસાયટીમાં અને જોઈએ કે કપસીવાળાને આપણે સવારમાં વહેલો ફોન કરી દીધો હતો, તો કપસીનું ટ્રેક્ટર આવ્યું છે કે નહીં, કારણ કે આજે આપણે અહીંયા લેન્ટર માળિયાની ભરાઈ કરવાની છે અને માણસોને પણ આપણે વહેલાસર અહીંયા મોકલી દીધા હતા. તો કપસીનું ટ્રેક્ટર તો આવી ગયું છે, હવે જોઈએ સાથે સાથે બીજું કામ કેટલાક પહોંચ્યું છે. સિમેન્ટના થપ્પામાંથી પણ લગભગ 1, 2, 3 અને 4 થેલી સિમેન્ટ લઈ લીધી છે. એ લગભગ તો કામની તૈયારીઓ ઘણી બધી થઈ ગઈ છે. તો આપણે આવી ગયા છીએ ઉપર, લેટર બેટર ફિટિંગ થઈ ગયા છે. અને રેતી કપસીના ઢગલા કરી નાખ્યા છે, સટ્ટા બની ગયા છે. ઉપર સિમેન્ટ પણ નાખી દીધો છે અને ખાપ ચાલુ છે અત્યારે. તો થોડી વારમાં માલ તૈયાર થઈ જશે એટલે જે સેન્ટિંગ ફિટિંગ આપણે કરી દીધું છે એમાં માલ નાખવાનું ચાલુ કરશું. લગભગ બપોર સુધીમાં તો આ ભરાઈનું કામ પૂરું થઈ જશે, કારણ કે 3.5-4 થેલીનું જ કામ છે. કેટલું લેન્ટર છે અને એક નાનો કોલમ છે. હાજારામ છે ને એ માલ ખાપીને થાકી ગયા, કયું ના કહેતા હતા કે ભાઈ શેઠ કયો તમે, એ કે ચા આવે. તો એમના માટે અમારા મકાન માલિક માસી ચા લઈ આવ્યા છે. 6 કપ છે, તો હાજાને લગભગ 3 કપ તો હાજા માટે જ જોઈએ. કંઈ પીજે ને હાજા તો 2 કપ પી જાય. આપણે 2 કપનું બનાવવું હોય ને તેને 3 કપનું કહેવું પડે એમ જાય. તો લેન્ટર માળિયા ભરવાના માલની ખાપ લાગી ગઈ છે અને ખામણું પણ બની ગયું છે. તો એમાં પાણી મૂકી દીધું છે જેથી કરીને માલ ગળી જાય એટલે ભરાઈ કામ ચાલુ થાય. એની હારે હારે જે રૂમ અને રસોડા વચ્ચેની દિવાલ હતી એ કાલે તોડી નાખી હતી એમને. અત્યારે કચરું પણ સફાઈ થઈ ગયું છે. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને ફાઇનલી માલમાં પાણી નાખી દીધું હતું અને માલ ગળી ગયો છે, માલ થઈ ગયો છે તૈયાર. ત્યાર પછી લેન્ટર ભરવાનું ચાલુ કરી દીધું છે. હવે જેમ જરૂરિયાત પડશે એ પ્રમાણે માલને મિલાવતો જવાનો, ભીનો માલ મિલાવતો જવાનો અને ભરાઈ કરતી જવાની. તો ભરાઈનું કામ ચાલુ થઈ ગયું છે અને બધા માણસો વ્યવસ્થિત કામે ચડી ગયા છે. તો આપણે સુભાષ સોસાયટીમાં પાલકનું કામ ચાલુ છે, ત્યાં જરૂર છે ડ્રીલની. તો ફોન આવ્યો અશોકભાઈને કે ભાઈ ડ્રીલ ત્યાં પડી છે, તો ડ્રીલ લઈને આવો. અને જે અમારી સ્પેશિયલ ટેકનિક છે પાલકની એ હું આજે મિત્રો તમને બતાવીશ. તો આપણે પહોંચી ગયા છીએ સુભાષ સોસાયટીમાં અને માસીએ રેતી ચડાવવાનું ચાલુ કરી દીધું છે. પહેલા ધાબે રેતી ચડાવી છે. અમારા રમેશભાઈ આ સાઈડની પાલક બાંધે છે. એને પાછળની સાઈડમાં, જે બંગલાના પાછળની સાઈડમાં પાલક બાંધશે ને એમાં ડ્રીલથી હોલ કરી અને સરિયાની પાલક બાંધવાની છે. એના માટે ડ્રીલ સાચો છો, જવાબદારી તમારી. હવે રમેશભાઈ અમારા પાલક સ્પેશિયાલિસ્ટ પાલક બાંધે છે. તો વરસાદ નહીં હોય તો કાલે અથવા તો પરમ દિવસે આપણે આ સાઈડનું પ્લાસ્ટર લેવાની ગણતરી છે. ને અમારી સાઈડ ઉપર સ્પેશિયલ વોચ રાખવા માટે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ઉપરના મળે ત્રીજા ધાબે કોણ માણસ શું કરે છે, કામ કરે છે, બેઠો છે,
એ બધું સામેની સાઈડ મોટી બધી ડિસ્પ્લે લગાવવામાં આવી છે. અમને નીચે બેઠા બેઠા બધું ઓબ્ઝર્વેશન કરી શકાય. સાચી વાત ને રમેશભાઈ? આપણે જવું છે, 2 બ્રેકર મશીન બગડી ગયા છે, એમને રિપેરિંગ કરવા માટે. અને હું હાલતો થતો તો ત્યાં કાકા આવી ગયા સિંગ ચણા વેચવા માટે. અને આપણને સિંગ ચણા બહુ ભાવે છે. તમને ભાવે છે કે નથી ભાવતા એ કમેન્ટ કરજો મિત્રો. મને તો સિંગ અને ચણા બંને બહુ ભાવે છે. અને અહીંયા કામ ચાલુ છે ત્યાં સુધીમાં લગભગ કાકા 2-3 વખત સાઇટ ઉપર આવી ગયા છે. અને જ્યારે પણ આવે ત્યારે હું હાજર હોઉં તો આપણે એમની પાસે 500 ગ્રામ ચણા અને 500 ગ્રામ સિંગ ફિક્સ લઈ જ લેવાની હોય છે. તો આપણે જે 2 બ્રેકર મશીન રિપેરિંગ કરવા ગયા હતા એમાંથી એક મશીન તો અત્યારે બસ ટેમ્પરરી હાલે એવું કરી દીધું છે. અને એક મશીન તો હવે ફેલ થઈ ગયું હતું. તો આપણે એક નવું મશીન બીજું ખરીદી કરી લીધી છે. અત્યારે વાગી ગયા છે સાંજના 5:15. આપણે પહોંચી ગયા છીએ સુવાસ સોસાયટીમાં. ત્યાં અમારા રણછોડ કાકા, ત્યાં પાછળ દિવાલ દેખાય છે એની પાછળના ભાગનું પણ આપણે આજ સવારથી પ્લાસ્ટર લીધું હતું. 2 કારીગરની જોડી હતી. અહીંયા જોઈ શકો છો સોમાભાઈ. તો અત્યારે આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. અને થોડોક માલ વધી પડ્યો છે. તો અમારા હાજારામ અને અંદર જે જગ્યાએ પ્લાસ્ટર કરવાનું બાકી હોય એ જગ્યાએ અને સાથે સાથે પોપટભાઈને માલ અંબી અને છાંટ મારે છે. જે માલ વધી ગયો હોય ત્યાં અંદરના ભાગમાં જ્યાં પ્લાસ્ટર કરવાનું બાકી હોય એ જગ્યાએ છાંટ મારી દઈએ એટલે માલનો પણ ઉપયોગ થઈ જાય અને કામમાં પણ મજબૂતાઈ રહે. હવે કારીગર ધીરે ધીરે પાલાખેથી ઉતરે છે. અમારા રણછોડ કાકા એક ઉતરી ગયા છે અને એમના હથિયારો સાફ કરે છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 6:15 અને અમારા માણસો અત્યારે હાથ પગ ધોઈ અને ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે. તો મિત્રો કમેન્ટ કરજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. મને વિશ્વાસ છે કે તમને આજનો વિડીયો ખૂબ ગમ્યો હશે. અને હા, જો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હાજારામ એની બાજુમાં જે બેલ આઇકોન છે એ દબાવવાનું ભૂલતા નહીં. અને ઓલનું ઓપ્શન સિલેક્ટ કરજો જેથી કરીને હું મારા અવનવા વિડીયો તમારી સુધી દરરોજ પહોંચાડી શકું. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપનો પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.